નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ડીએસસી દ્વારા જે પેમેન્ટ કરીએ છીએ અને એ ડીએસસી કરેલ જે પેમેન્ટ ફાઇલ એ આપણને શો થતી નથી, દેખાતી નથી। તો આ ત્રીજા ભાગમાં એનું કમ્પ્લીટ સોલ્યુશન આપણે જોઈશું। મિત્રો, વધુ સમજ માટે યુટ્યુબ ઉપર જઈને લર્ન ઇન ગુજરાતી લખશો તો મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈ શકશો, જ્યાં 400થી 450થી વધુ વિડીયો ત્યાં તમને અવેલેબલ છે, જે શૈક્ષણિક ઘણી પ્રકારની માહિતી પૂરી પાડે છે। અહીંયા પ્રથમ સ્ટેપમાં આપણે જોઈશું કે ડિજિટલ સિગ્નેચર વેરિફિકેશન જે પ્રોસેસ છે એમાં થોડો સુધારો કરવાનો છે। હું અહીંયા મેઇન એકાઉન્ટની વાત કરું છું, તો આપણે મેઇન એકાઉન્ટમાં લોગિન થઈશું અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બેંક ઉપર આપણે ક્લિક કરવાની છે। ત્યારબાદ અહીંયા નીચે સિગ્નેચરી કન્ફિગરેશન એની ઉપર આપણે ક્લિક કરશું। ત્યારબાદ અહીંયા સ્કીમ આપણે 209 પસંદ કરશું, આપણે એકાઉન્ટ નંબર પસંદ કરશું। એટલે મિત્રો આ રીતે તમને જે બે લેવલમાં આપણે સિગ્નેચર પહેલાં કરી હતી એ અહીંયા દેખાશે। બંને પ્લસ ઉપર આપણે અહીંયા ક્લિક કરીશું તો તમને નીચે સિગ્નેચરી લેવલ આપણા દેખાય છે। મિત્રો અહીંયા ધ્યાન આપો કે સિગ્નેચરી લેવલ પ્રથમ આપણે અહીંયા સિગ્નેચરી લેવલ 1 અધ્યક્ષનું આપણે અહીંયા કર્યું હતું એક્ટિવેટ, એ જ રીતે અહીંયા આપણે 2 નંબર આપીને પ્રિન્સિપલનું કર્યું હતું, બરાબર। આટલું કર્યા બાદ આપણને એ ડીએસસી પેમેન્ટ ફાઇલ દેખાતી નથી, પણ અહીંયા તમે જોઈ શકશો અહીંયા વધારાની એક પ્રોસેસ આપણે કરેલી છે, બરાબર। તો અહીંયા જ્યારે પ્રથમ આપણે સિગ્નેચરી 1 કરીએ છીએ ત્યાં આપણે અધ્યક્ષનું રહેવા દઈશું, એ બરાબર છે, પણ એ બીજા સ્ટેપમાં એક સુધારો છે કે અહીંયા આપણે એક સિગ્નેચરી લેવલ એડ કરી દેવાનું છે, જે અધ્યક્ષવાળું હતું એ અહીંયા પણ એડ કરવાનું છે। સિગ્નેચરી લેવલ 1 નંબર આપીને અધ્યક્ષ એને એ જ ચેકર 1 તારીખ એની એ જ લખશો અને એક્ટિવેટ કરશો, બરાબર। તો અહીંયા મિત્રો સમજો કે પહેલું જે સ્ટેપ છે સિગ્નેચરી લેવલ 1 વાળું એ ઓકે હતું, બીજું જે સિગ્નેચર લેવલ છે એનું આપણે પ્રિન્સિપલ તરીકે કર્યું હતું, એની અંદર એક લેવલ આપણે એમાં જ 1 નંબર કરીને અધ્યક્ષવાળું જે છે એ અહીંયા એડ કરી દેવાનું છે। તો અહીંયા તમને 2 સિગ્નેચર દેખાશે, જ્યારે અહીંયા તમને 1 દેખાશે, બરાબર છે। એટલે 1 રૂપિયાથી 2 રૂપિયા એમાં આપણે અધ્યક્ષ અને 3 રૂપિયાથી લઈને 5 લાખ તો ત્યાં તમારે અધ્યક્ષ અને પ્રિન્સિપલ અહીંયા બંને હોવું જોઈએ। અહીંયા એક્ટિવેટ આવી જાય મિત્રો, આટલું થઈ જાય એટલે આ કામ અહીંયા પૂરું થયું। પેમેન્ટ એપ્રુવલ બાય ડિજિટલ સિગ્નેચર। હવે આપણે પેમેન્ટ એપ્રુવલ માટે જઈએ છીએ, તો એ ફાઇલ આપણને દેખાય છે કે નહીં આપણે ચેક કરી લઈએ। તો ચેકર 1માં આપણે જઈએ છીએ અત્યારે હાલ। અહીંયા સૌપ્રથમ આપણે મેમ્બરની ડીએસસી ભરાઈશું, ત્યારબાદ ઈ પેમેન્ટમાં જઈને ડીએસસી સાઇન પેમેન્ટ ફાઇલ। મિત્રો અહીંયા આ જે સ્ટેપ બતાવું છું એના પહેલાં ઓલરેડી આપણે એક્સપેન્ડિચર બુક કરી દીધો છે અને એક્સપેન્ડિચર એપ્રૂવ પણ કરી દીધો છે, ખાલી આપણે એ જોઈએ છે કે ડીએસસી જે સાઇન કરેલી પેમેન્ટ ફાઇલ આપણને દેખાતી નહોતી એના માટે આપણે શું કરવું, બરાબર। તો અહીંયા આપણે ક્લિક કરશું, ત્યારબાદ અહીંયા 2023-24 પેન્ડિંગ પેમેન્ટ ફાઇલ ફોર ડીએસસી અને આપણે સબમિટ કરશું। તરત જ મિત્રો તમે જોઈ શકો છો જેટલી પણ પેમેન્ટ ફાઇલ છે જે આપણને અત્યાર સુધી નહોતી દેખાતી એ બધી જ ફાઇલો અહીંયા અવેલેબલ થઈ ગઈ। અહીંથી આપણે એક ક્લિક કરશું અને જો આ ફાઇલ આપણે નકામી છે અથવા તો ભૂલથી અહીંયા કોઈ આવી ગઈ છે તો આપણે એને કરશું રિજેક્ટ। રિજેક્ટના અલગ અલગ કારણો છે, જે કારણ અવેલેબલ હોય એ ક્લિક કરીને આપણે એને રિજેક્ટ કરશું, તો અહીંથી તમે રિજેક્ટ કરી શકો છો। મિત્રો એક વાત યાદ રાખજો કે ડીએસસી દ્વારા જે પેમેન્ટ તમે અહીંથી એક વખત એપ્રુવલ ડિજિટલ સિગ્નેચર આપી દો છો ત્યાર પછી એને રિવર્સ થતું નથી, તો એના પહેલાં મિત્રો રિજેક્ટ માટે અહીંયા એક પ્રોસેસ છે રિજેક્ટ કરવાની, બરાબર। જો અહીંથી તમે આગળ મિત્રો આપી દેશો ડિજિટલ સિગ્નેચર એપ્લાય તો મિત્રો એ એપ્રૂવ થઈ જાય છે, પછી એનું રિવર્સલ પ્રોસેસ નથી। એટલે હજી સુધી પણ તમે જોઈ શકો છો કે કોઈ વિગત તમને એવું લાગે કે એ ખોટી છે તો તમે અહીંથી રિજેક્ટ એને કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક એપ્રૂવ કરીએ છીએ, અહીંયા સિલેક્ટ કરીએ અને એપ્લાય ડિજિટલ સિગ્નેચર એની ઉપર હું ક્લિક કરું છું। ત્યારબાદ મિત્રો આવો એક મેસેજ આવશે, અહીંયા આપણે ઓલવેઝ એલાઉ કરી દેવાનું છે, ટીક કરી દેવાની છે અને ઓપન ડિજિટલ સિગ્નેચર આની ઉપર ક્લિક કરશું, તરત જ મિત્રો આપણું જે ડિજિટલ સાઇન વિનેપ જે છે એ ખુલી જશે। એની અંદર તમે અહીંયા નામ વાંચી શકો છો, આપણે એસએમસી મેમ્બરની વાત કરીએ છીએ અત્યારે, એની ડિજિટલ સાઇન ઉપર આપણે ક્લિક કરશું, આપણને કોડ નાખવાનું કહેશે, તો આપણો સ્માર્ટ કાર્ડનો જે કોડ છે એ પિન નાખી દઈશું, ઓકે કરશું,
ફરીવાર મિત્રો સેમ સ્ક્રીન આવશે. ફરીવાર આપણે એ જ ડિજિટના આંકડા નાખવાના છે, સ્માર્ટ કાર્ડનો કોડ નાખવાનો છે અને ફરીવાર આપણે ઓકે ઉપર ક્લિક કરવાની છે. આ રીતનો મેસેજ આવશે, રિસ્પોન્સ મેસેજ પેમેન્ટ ફાઇલ સાઇન સક્સેસફુલી. ઓકે ઉપર આપણે ક્લિક કરશું. ગેટ ડીએસસી સ્ટેટસ, જે આપણે પેમેન્ટ ફાઇલ આપણે કરી અત્યારે સાઇન, તો એની ઉપર આપણે ક્લિક કરશું. તરત જ મિત્રો અહીંથી એ ફાઇલ નીકળી જશે અને તમને મેસેજ આવી જશે પેમેન્ટ ફાઇલ હેઝ બીન સાઇન, એટલે કે આ પેમેન્ટ સાઇન થઈ ગયું છે. આ જ રીતે મિત્રો અહીંયા એક એક વારા ફરતી ક્લિક કરીને અને બધામાં એપ્લાય ડિજિટલ સિગ્નેચર કરીને આ પ્રોસેસ આપણે પૂરી કરવાની છે. સ્ટેપ નંબર 3, પેમેન્ટ એપ્રુવલ બાય ડિજિટલ સિગ્નેચર. સેમ પ્રોસેસ પણ હવે કરવાની છે આપણે ચેકર 2માં, એટલે કે પ્રિન્સિપલ એકાઉન્ટમાં. હવે આપણે જઈએ છીએ અહીંયા પ્રિન્સિપલની ડીએસસી ભરાઈશું. પેલી આપણે જે મેમ્બરની ડીએસસી છે આપણે રિમૂવ કરી દઈશું. ત્યારબાદ ફરીવાર અહીંયા પણ આપણે ઈ પેમેન્ટમાં જઈને ડિજિટલ ફાઇન સિગ્નેચર, એના માટે વિનેપમાં જઈશું. 2023-24 પેન્ડિંગ ફાઇલ જે કેટલી છે, સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા પણ એ પેમેન્ટ ફાઇલ બતાવશે જે ઓલરેડી તમે એસએમસી મેમ્બરમાં સાઇન કરી દીધી, બરાબર. એ ફાઇલ અહીંયા ડીએસસીમાં તમારે પેન્ડિંગ બતાવશે. તો અહીંથી આપણે ક્લિક કરવાની છે, માહિતી જોઈ લેવાની છે. ઓકે હોય તો આપણે કરવાનું છે એપ્લાય ડિજિટલ સિગ્નેચર. સેમ પ્રોસેસ જે ત્યાં કરી મિત્રો એ જ અહીંયા થવાની છે. ફરક માત્ર એટલો છે, આ નામ જે છે એ અહીંયા પ્રિન્સિપલનું આવી જશે, બરાબર. હવે આપણે પ્રિન્સિપલની સાઇન કરીએ છીએ. ડિજિટલ સિગ્નેચર ઉપર ક્લિક, સ્માર્ટ કાર્ડનો આપણે પિન નાખી દઈશું. ઓકે. ફરીવાર મિત્રો સેમ પ્રોસેસ આવશે, સ્માર્ટ કાર્ડનો પિન, ઓકે. ત્યારબાદ આ મેસેજ આવશે, આપણે કરવાનું છે ઓકે. ત્યારબાદ આને આપણે આ સ્ક્રીનને આપણે ક્લોઝ કરી દઈશું અહીંયા. ત્યારબાદ અહીંયા મિત્રો ગેટ ડીએસસી સ્ટેટસ, એની ઉપર ક્લિક કરશો. તરત જ મિત્રો અહીંયા ફાઇલ નીકળી જશે અને પેમેન્ટ ફાઇલ હેઝ બીન સાઇન. તો અહીંયા બધી જ ફાઇલ આપણે પેન્ડિંગ જેટલી હતી એ હવે તમે જોઈ શકો છો કોઈ પણ પેન્ડિંગ નથી. બધી ડીએસસી ફાઇલ આપણે વારાફરતી સાઇન કરી દીધી છે. તો અહીંયા આટલું કામ પૂરું થાય એટલે મિત્રો સામેના ખાતામાં, પાર્ટીના ખાતામાં એ પેમેન્ટ પડી જશે, બરાબર. તો આ રીતે જો એ વિગતો સાચી હશે તો મિત્રો એને 1-2 દિવસમાં એ અથવા તો વિધિન 1 ડે એ પેમેન્ટ થઈ જાય છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો બીજું અન્ય પેન્ડિંગ આપણે જોયું એ જ રીતે સાઇન ડીએસસી પેમેન્ટ ફાઇલ્સ. આની ઉપર ક્લિક કરીને હવે સબમિટ કરશો તો મિત્રો જેટલી તમે સાઇન કરી એ ચેકર 2માં અહીંયા બતાવશે. અને એ જ રીતે તમે જોઈ શકો છો રિજેક્ટેડ પેમેન્ટ ફાઇલ્સ, તમે જે ફાઇલ રિજેક્ટ કરી હોય, બરાબર, તો એ પણ તમને અહીંયા તમે જોઈ શકશો. ચોથું સ્ટેપ, ઇનવેલિડ મિસિંગ ટોકન એરર. મિત્રો આ એક પ્રકારની એક એરર આવે છે કે જ્યારે ડીએસસી ઇનવેલિડ મિસિંગ એરર, તો એને દૂર કેવી રીતે કરવી. બંનેમાં એરર આવી શકે, આ ચેકર 1માં પણ આવી શકે અને ચેકર 2માં પણ આવી શકે. તો શું પ્રોબ્લેમ હોય? તો મિત્રો એ ધ્યાન આપો. ધારો કે હું અત્યારે વાત કરું છું કોઈ ચેકર 1માં, એટલે કે એસએમસી મેમ્બરની વાત કરું છું. તો અહીંયા તમે જુઓ મેં અહીંયા પેન્ડિંગ હતી એ ફાઇલ ક્લિક કરી, હું એપ્લાય ડિજિટલ સિગ્નેચર માટે ક્લિક કરું છું, પણ અહીંયા આ એરર આવી ગઈ, ઇનવેલિડ મિસિંગ ડીએસસી ટોકન. મેં ટોકન ભરાયેલો છે તે છતાં પણ મને આ એરર આવી. તો મિત્રો અહીંયા આ એરર એટલા માટે આવી કે ભાઈ તમે જે છે એ અત્યારે ઓલરેડી એ એસએમસી મેમ્બરના એકાઉન્ટમાં છો અને તમે ભરાયેલી છે પ્રિન્સિપલની, બરાબર. જો તમે એસએમસી મેમ્બરના લોગિનમાં છો ચેકર 1માં અને તેમાં ચેકર 2 વાળી પ્રિન્સિપલની તમે ટોકન ભરાયેલી છે તો મિત્રો આ મેસેજ આવી શકે છે. અથવા તો તમે ચેકર 2માં છો એટલે કે પ્રિન્સિપલના લોગિનમાં છો અને તમે એસએમસી મેમ્બરની તમે ડીએસસી ભરાયેલી છે તો પણ આ એરર આવી શકે છે. તો આવા કેસમાં મિત્રો માત્ર ખાલી ઓકે કરી દેવાનું, બરાબર. ઓકે કરશો એટલે તમને જોવા મળશે જે તે નામ જે છે જોઈ લેવાનું છે કે ઓલરેડી હું લોગિન છું પ્રિન્સિપલના લોગિનમાં અને મેં ભરાઈ છે એસએમસી મેમ્બરની, બરાબર. તો અહીંયા આપણે ડિજિટલ સિગ્નેચર નહીં કરીએ, અહીંયા આપણે કરીશું ક્લોઝ. અહીંયા જોઈ શકો છો રીસેટ બટન છે, રીસેટ ઉપર આપણે ક્લિક કરશું એટલે ફરીવાર આ આખું રીસેટ થઈ જશે, બરાબર. અને ફરીવાર આપણે અહીંથી સિલેક્ટ કરીને અને અહીંયા સિલેક્ટ કરશું અને ત્યારબાદ આપણે જે પેનડ્રાઈવ ખોટી ભરાઈ છે એ આપણે કાઢીને અને ફરીવાર આપણે જે લોગિનમાં છે એ જ લોગિનવાળી પેનડ્રાઈવ આપણે ભરાઈશું અને ફરીવાર તમે અહીંયાથી એપ્લાય ડિજિટલ સિગ્નેચર કરશો એટલે વ્યવહાર ઓકે થઈ જશે. તો આ રીતે મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા આટલું શીખ્યા. આવતા વિડીયોમાં કોઈ નવી માહિતી સાથે મળશું. અસ્તુ.